રાધનપુર તાલુકાની મેમદાવાદ જિલ્લા પંચાયત બેઠક પર હેમચંદજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની મેમદાવાદ જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હેમચંદજી ઠાકોરે રાધનપુર સેવા સદન ખાતે આવેલી નાયબ કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને હેમચંદજી ઠાકોરના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હેમચંદજી ઠાકોરે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને જીત્યા પછી રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન સહિતના વિકાસના કામો સંપૂર્ણપણે પૂર્ણ કરવાની બાંહેધરી આપી। ખૂબ આજે આનંદની વાત છે કે રાધનપુર તાલુકાના એ મેમદાવાદ 16 જિલ્લા પંચાયતના ઉમેદવારના સમર્થકો, તાલુકા પંચાયતના ડેલિકેટો સાથે એમના સમર્થકો આવ્યા છે અને આજે ઘણા લોકો કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા। અહીંયા આપના પણ કાર્યકર્તા આપમાંથી છૂટા થઈને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। કેમ કે આપણા ગુજરાતના પનોતા પુત્ર એ ભારતના યશસ્વી વડાપ્રધાનને વિશ્વમાં જેને ડંકો લગાડ્યો, એ મોદી સાહેબની વિકાસની વાતમાં તમામ લોકો અહીંયા કોંગ્રેસને રામ રામ કરીને અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એવી જ રીતે આ મેમદાવાદ 16 જિલ્લા પંચાયતના ઉમેદવાર એ જંગી બહુમતીથી જીતશે। સાથે સાથે એમના જે ડેલિકેટો છે એ 100 સીટો અમારી તાલુકા પંચાયતની જીતવાની છે। કેમ કે ભારતમાં એ મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિન અને જ્યારે ત્રીજો એન્જિન આ જનતાનો એન્જિન છે, એ ત્રીજો એન્જિન આપણી જિલ્લા પંચાયત બનવાની, તમામ તાલુકા પંચાયતો બનવાની છે અને લોકોનો વિકાસ જે મોદી સાહેબની વિકાસ યાત્રા છે એને અમે બધા સાથે મળીને આગળ વધારવાના છીએ। બોલો ભારત માતા કી।